નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આખા પાટીદાર સમાજમાં ખળબળાટ। હજુ તો કિંજલ દવેના આંતર જ્ઞાતિ યુવક સાથે સગાઈનો મામલો માંડ શાંત પડ્યો છે। ત્યાં વધુ એક ગાયક કલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા વધુ એક વિવાદની હવા મળી છે। સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પરિવારની નારાજગી અવગણીને તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે 7 ફેરા ફરી લીધા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આરતીના આ નિર્ણયથી જોરથી વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ સમર્થન આપી પડકાર સાથે નવું જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે। તો અહીં એક પ્રશ્ન એ છે કે પરિવાર પહેલા પ્રેમ કે જમાનો હતો, જ્યારે ઘરના વડીલ કે દીકરીઓ ઢળી જતી હતી, થનારા પતિનું મોઢું પણ ન જોતું હતું અને એ સ્વીકારી લેતી હતી, પણ હવે જમાનો આધુનિક બની ગયો છે અને યુવક યુવતી પ્રેમમાં પડે છે। ઘણી વાર તો પરિવારને જાણ પણ છે કે નારાજગી હોય છે, તેમ છતાં પ્રેમને પામવા લગ્ન તો કરી જ લે છે। કહે છે કે મેં જોયું હશે, હાલ યુવક યુવતી એટલા સમજણા થઈ ગયા છે કે પોતાના જીવન જીવવાનો હક પોતાના માતા પિતાને શીખવી રહ્યા છે। યુવા વ્યવસ્થા છોકરી છોકરાઓને અધિકાર છે, તેનું મન હોય ત્યાં માંડવો માટે પણ ઉછરી ભણાવી ગણાવીને મોટા કરતા મા બાપ રૂઢિગત અને સામાજિક ઢાંચાને વળગી રહે છે। પોતાના દીકરાને દીકરીને હિતમાં અને અન્ય સમાજમાં ન જવાની એક અંશે જીદ કરે છે અને યુવતી સાથે પારાવિક છેડો ફાડે છે। એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોણ સાચું કે કોણ ખોટું, પરિવારની જીત કે પ્રેમની, સમાજની જીત કે કાયદાની। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।